ગુજરાત રાજ્યમાં હાલ ટેકનોલોજીનો દુરુપયોગ કરીને અનેક નિર્દોષ લોકોને ફ્રોડનો શિકાર બનાવનારના નોંધપાત્ર બનાવોમાં વધારો થતા ગુજરાત પોલીસ અને સાયબર ક્રાઇમ દ્વારા લોકોને ફ્રોડથી સાવધાન રહેવા માટેના અનેક લોકજાગૃતિ લાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના સુઈગામના નડાબેટ ટુરિઝમ ઓડિટોરિયમ હોલ ખાતે ફ્રોડના શિકારથી બચવા માટે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાર્થ શાહ દ્વારા વાવની આર્ટ્સ કોલેજ વિદ્યાલયના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ બાબતે માહિતી આપવામાં આવી હતી, જેમાં પાર્થ શાહે આવેલા વિદ્યાર્થીઓને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ જેવા ફીચરોનો વપરાશ કેવી રીતે કરવો તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે અન્ય ફ્રોડ એપ્લિકેશન તેમજ લોભામણી જાહેરાતો તેમજ હની ટ્રેપ જેવા વિષયો પર વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વાવ વિનય વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે નડાબેટ ઇન્ડો પાર્ક બોર્ડર ખાતે એના ઓડિટોરિયમ ખાતે આજે એક સાયબર અવેરનેસનો કાર્યક્રમ કર્યો છે। સાયબર અવેરનેસનો કાર્યક્રમ અમે એટલા માટે કરતા હોઈએ છીએ કારણ કે આજે જે ઠગાઈના કિસ્સા બને છે, ખાસ કરીને જે ફાઇનાન્શિયલ ફ્રોડ્સ થાય છે, સોશિયલ મીડિયા ફ્રોડ્સ થાય છે, જેના કારણે લોકોના ખાસ કરીને ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આજે બધું થઈ રહ્યું છે, જેના કારણે લોકોના લાખો રૂપિયા ગુમાઈ રહ્યા છે અને તેની ચલતા લોકો સુસાઇડ પણ કરી રહ્યા છે। હવે આને રોકવા માટેનું એક જ કારણ છે કે લોકોને બને એટલી વધારે આપણે જાગૃત કરીએ। તો આ જાગૃતતા ફેલાવવા માટે અમે આજે ગઈકાલે શ્રી કૃષ્ણ નર્સિંગ કોલેજમાં અમે એક અવેરનેસ પ્રોગ્રામ કર્યો હતો અને આજે અમે નડાબેટ ઇન્ડો પાર્ક બોર્ડરના ઓડિટોરિયમ ખાતે આ જે પ્રોગ્રામ કર્યો છે અને એ અવેરનેસ પ્રોગ્રામની અંદર અમે લોકો એને એ જ જણાવ્યું કે વધારેમાં વધારે અવેરનેસ અમે કેવી રીતે ફેલાવી શકીએ છીએ અને કેવી રીતે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક રાખવા જોઈએ, કોઈની સાથે પાસવર્ડ આપણે શેર ન કરવો જોઈએ, ઓટીપી, પિન, સીવીવી જેવી અગત્યની વિગતો આપણે કોઈની સાથે શેર ન કરવી જોઈએ। આ બાદ આપણા જેટલા બી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે એને આપણે હંમેશા પ્રાઇવેટ રાખવા જોઈએ, એને ક્યારે પબ્લિક ન રાખવા જોઈએ, જેથી કરીને ગઠિયાઓ એ એકાઉન્ટ્સને હેક કરીને એના જેવું જ એક બાહુબ એકાઉન્ટ ઊભું કરી દે છે અને તેમાંથી લોકોને ઠગે છે, એવું ન થાય। તેની સાથે સાથે આપણે હંમેશા 2 ફેક્ટર ઓથેન્ટિકેશન આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં ઓન રાખવું જોઈએ। 2 ફેક્ટર ઓથેન્ટિકેશન હંમેશા પાસવર્ડ અગર ચોરાઈ બી જાય તો આપણને એક એડવાન્સ સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે, જેના કારણે આપણે બચી શકીએ છીએ। દરેક વ્યક્તિએ ઓએસ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ હંમેશા અપડેટ કરતા રહેવું જોઈએ। તો આ બધા જે એકદમ કોમન મુદ્દા છે પણ એ એક આગ ઝરતા મુદ્દા છે જેની પર અમે આજે લોકોને જાગૃત કર્યા છે અને આગળ બી એ જ કોશિશ રહેશે કે અમે વધારેમાં વધારે લોકોને આ સંદેશો કેટલો ઇફેક્ટિવલી પહોંચાવી શકીએ અને કેવી રીતે ગુજરાતમાં જે આ સૌથી વધારે સાયબર ક્રાઇમના કિસ્સા બને છે એને ધીમે ધીમે ઓછા અને ત્યારબાદ એકદમ નહિવત કરી શકીએ છીએ। આજે નડાબેટ ખાતે આયોજિત સાયબર ક્રાઇમ અવેરનેસ જે વર્કશોપ છે એમાં અમારા વિદ્યાર્થીઓ 63 વિદ્યાર્થીઓ અને અમે 4 અધ્યાપકો અહીંયા આજે ઉપસ્થિત છીએ। આજે શાહ સાહેબ દ્વારા સાયબર ક્રાઇમના જે વિવિધ પ્રકારે લોકોને છેતરવામાં આવે છે, ક્રાઇમ જે વિવિધ પ્રકારે ઓનલાઈન ઇન્ટરનેટ અને જુદા જુદા જે ઇન્ટરનેટના માધ્યમો દ્વારા વિવિધ ફ્રોડ થાય છે અને કેવી રીતે ફ્રોડ થાય, કેટલા પ્રકારના ફ્રોડ થાય છે એના વિશેની ખાસ માહિતી આપવામાં આવી। આ ફ્રોડથી બચવા માટે વિવિધ પ્રકારના જે ઓનલાઈન અત્યારે છેતરપિંડ થઈ રહી છે એમાં ખાસ કરીને એપીકે ફાઇલ છે, ઈમેલ વગેરેને જે હેક કરી લ્યો, મોબાઈલ હેક કરવો, જુદા જુદા જે ક્રાઇમ છે એમાં ખાસ એમને માહિતી આપવામાં આવી। હા સર, આજે આપણે ઇન્ડો પાર્ક ખાતે અમારી કોલેજની બોલાયેલી છે, જે આજકાલ થયેલા સાયબર ક્રાઇમ માટે જે ત્યાં બહારથી આપણે આવેલા છે પાર્થ સર, એમને અમને એવી રીતના શીખવાડેલું છે કે આજકાલ જે થયેલા સ્કેમ, જે ફ્રોડ, જે ઓનલાઈન ડિજિટલ સ્વરૂપે જે થાય છે એના ઉપર કેવી રીતના કંટ્રોલ કરવું, એનાથી કેવી રીતના બચવું, એના ઉપર અમને ઘણા બધા સારા પેલા ફેક્ટ આપેલા છે કે આપણો પાસવર્ડ સ્ટ્રોંગ રાખવો, કોઈ બહારની જે અજાણ્યા કોલ ન ઉપાડવા, જે અજાણ્યા કોઈ કોલ રિસીવ ન કરવા, જેના પર ઘણા બધા, અને જે આ ડિજિટલ જે આજકાલ ઓનલાઈન ગેમિંગ કે ઘણી બધી જેમાં સાવધાની રાખવી, પેલી એપ્લિકેશનો જે વધારે પડતી છે કોઈ એમાં સાવધાની રાખવી, એ વિશે બધી માહિતી આપેલી છે। અને એમનો જે સાયબર ક્રાઇમનો હેલ્પલાઇન નંબર છે 1930, જેના ઉપર આપણે સાયબર ક્રાઇમમાં જે કોઈ એવું ફસાય તો જેના ઉપર હેલ્પલાઇન નંબર આપેલો છે।